સુરતના ડુમસમાં જશ્ન બંગલામાં ચાલતી જન્મદિવસની દારૂ પાર્ટી ઉપર પોલીસનો દરોડો, 8 મહિલા સહિત 20 લોકો ઝડપાયા, ₹35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઉપર પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે। 14મી ઓગસ્ટની રાત્રે ડુમસ રોડ ઉપર આવેલી બાપુજીની વાડીમાં જશ્ન બંગલામાં જન્મદિવસની ઉજવણીના નામે આ દારૂ પાર્ટી ચાલી રહી હતી। પોલીસના દરોડા દરમિયાન ઘટના સ્થળેથી ખાસ ગેમ રમીને દારૂ પીવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળેથી કેક ઉપર બર્થડે ગર્લનો ફોટો પણ મળી આવ્યો હતો, તેમજ પુરાવા નાશ કરવાના ઈરાદાથી દારૂની બોટલ સળગેલી હાલતમાં પણ મળી હતી। એ સિવાય ફાર્મ હાઉસમાંથી મોંઘી દાટ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થડે પાર્ટીના નામે બિંદાસ્તપણે દારૂની હાઈ પ્રોફાઇલ મહેફિલ માણવામાં આવી રહી હતી। જોકે આ અંગે ડુમસ પોલીસને ચોક્કસ બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા। પોલીસે પાર્ટીમાં દારૂના નશામાં ચૂર તમામ યુવક યુવતીઓને રંગે હાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે। पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर जोन 7 सूरत शहरनाओ द्वारा पुलिस स्टेशन विस्तारोनी अंदर प्रोएक्टिव पोलिसिंग करीने जो कोई पण गुनाहित प्रवृत्ति जणाई आवे तो ते अंगे कायदेसरनी कार्यवाही करवा जे सूचना आपवामां आवेल हती। ते अंतर्गत डुमस पोलीस स्टेशननो स्टाफ गतरोज पेट्रोलिंगमां हतो અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાકી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એમવી પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું। એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે, 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય, એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે। કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પર ત્યાંને મળી આવી છે, આ બર્થડે કોની હતી? રીતિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા। પાર્ટી કરનાર લોકો કુલ 22 છે। જે મેં આગળ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું। નામોની યાદીને એવું તમને પ્રેસ નોટમાં મળી જશે। પ્રોફાઇલ શું છે, શું કરે છે આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે, કોઈ ભણે છે મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે। મેડમ ભાડે રાખવા